મિત્રો, તો આજે આપણે એસઆઈપી કઈ રીતે કરશું તેના વિશે આપણે જાણશું. તો તેના માટે તમારે એક ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. આ ડીમેટ એકાઉન્ટની અંદર તમારે મ્યુચ્યુઅલ ફંડના સેક્શનમાં જવાનું છે. ત્યાંથી તમારે કોઈ એક મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવાનું છે. જેમ કે તમે અહીંયા જોશો તો હું એક મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરું છું, મોતીલાલ ઓસવાલ મિડ કેપ ફંડ. હવે આ મિડ કેપ ફંડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તેના વિશેની માહિતી મળશે. ત્યાં તમે ઉપર જોશો તો તેની પર એક અમાઉન્ટ લખાય છે, મિનિમમ એસઆઈપી અમાઉન્ટ ₹500. એટલે કે તમે ₹500થી એસઆઈપીની શરૂઆત કરી શકો છો. હવે એસઆઈપીની શરૂઆત કરવા માટે નીચે એક બટન આપેલું છે, સ્ટાર્ટ એસઆઈપી. હવે તેની પર આપણે ક્લિક કરશું. આ બટન પર ક્લિક કરશો એટલે એક નવું જ ઇન્ટરફેસ ખુલશે. તેની પર લખેલું છે ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ, એટલે કે તમે કેટલા રૂપિયાની એસઆઈપી કરવા માંગો છો. ધારો કે તમારે ₹1000ની એસઆઈપી કરવી છે એટલે તમારે ₹1000 અમાઉન્ટ નાખવાની રહેશે. આ ઉપરાંત તમે ₹1000થી વધારે પણ તમે એસઆઈપી કરાવી શકો છો. ત્યારબાદ તમે નીચે જોશો તો નીચે એસઆઈપીની ડેટ લખેલી છે, એટલે કે તમે કઈ તારીખે એસઆઈપી તમે કરવા માંગો છો. અહીંયા મને 5 તારીખ અનુકૂળ આવે છે તો 5 તારીખ પસંદ કરીશ અને અપડેટ કરી દઈશ. ત્યારબાદ તમે નીચે જોશો તો તમને પેમેન્ટ મેથડ પૂછવામાં આવશે, એટલે કે તમે કઈ રીતે